અધ્યાય 9 શ્લોક 15 અન્ય મનુષ્યો. જ્ઞાન યજ્ઞમાં વ્યસ્ત રહીને અનેક પદ્ધતિથી મને ભજે છે. કેટલાક લોકો મને પોતાનાથી અભિન્ન ઐક્ય ભાવથી જોવે છે, જે તેમનાથી નથી, જ્યારે અન્ય મને તેમનાથી પૃથક ગણે છે. વળી કેટલાક લોકો મારા બ્રહ્માંડી સ્વરૂપની અનંત અભિવ્યક્તિઓની આરાધના કરે છે. આ શ્લોકમાં ભગવાને દર્શનશાસ્ત્રની વિવિધ શાળાઓ સમજાવી છે કે જુદા જુદા દર્શનશાસ્ત્રના વ્યક્તિ પોતાને ભગવાન સાથે કેવી રીતે જોડે છે. 1. ભગવાનને એક અવિભાજિત શુદ્ધ ચેતના તરીકે પૂજવું એ અદ્વૈત અથવા અદ્વૈતવાદનો માર્ગ છે. તેઓ બ્રહ્માંડના તમામ સ્વરૂપો અને આત્મા સાથે એકતાનો અનુભવ કરે છે. તે એક અદ્વૈત બ્રહ્મ છે, જે વિવિધ સ્વરૂપોમાં કાર્ય કરી રહ્યું છે. તેથી જ્ઞાની કહે છે, શિવોહમ. 2. સર્વશક્તિમાનને વિશિષ્ટ તરીકે પૂજવું એ દ્વૈત અથવા દ્વૈતવાદનો માર્ગ છે. ભગવાનને જગત અને જીવાત્મા અથવા બ્રહ્માંડ અને જીવાત્માઓથી અલગ માનવામાં આવે છે. આ બંને શ્રેણીઓ ભગવાન પર આધારિત છે. ભક્ત ભગવાનને પોતાથી અલગ માને છે અને પોતાને દિવ્યતાની પૂજા કરતા ભક્ત તરીકે માને છે. ભક્ત કહેશે, હું શિવનો દાસ છું, હું શિવનો બાળક છું. તે ઈચ્છે છે કે તે શિવ ભગવાનના પ્રેમનો સ્વાદ માણવા માટે અલગ રહે. 3. ઈશ્વરને સર્વમુખી તરીકે બોલાવવો એ વિશિષ્ટ અદ્વૈત અથવા યોગ્ય અદ્વૈતવાદનો માર્ગ છે. આમાં બ્રહ્મને ગુણો સાથેના વ્યક્તિગત દેવતા એટલે સગુણ બ્રહ્મ તરીકે સમજવામાં આવે છે. સર્વશક્તિમાન ને સામાન્ય રીતે વિષ્ણુ અથવા નારાયણ સાથે ઓળખવામાં આવે છે. જીવ અને જગત બ્રહ્મથી અલગ છે, પરંતુ અવિભાજ્ય છે. બ્રહ્માંડ અને તેમાં રહેલા જીવો બધા ભગવાનના શરીરના અચેતન અને સંવેદનાત્મક પાસા છે. તેથી ભગવાન અહીં સર્વમુખીનો ઉલ્લેખ કરે છે. ભગવાનની પૂજા ગમે તે રીતે કરવામાં આવે તે તેમને સ્વીકાર્ય છે. ભક્તો દ્વારા ભગવાનને સમજવાની આ બધી રીતો તેમના પોતાના જ્ઞાન યજ્ઞો અથવા જ્ઞાનનો યજ્ઞ છે. ભગવાન વિશેની આપની કલ્પના ગમે તે હોય, સ્વરૂપવાળી કે પછી નિરાકાર, આપણે તેને વળગી રહેવું જોઈએ અને આપણી સાધના દરમિયાન ભગવાનની કૃપાથી આપણને ભાન પડશે કે તેમના બધા ગુણો અને સ્વરૂપો અખૂટ છે.